જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કાજુના આકારમાંથી બનતા કાજુ બિસ્કિટ બનાવીશું। તો એ એકદમ સરસ કાજુ બિસ્કિટ સરસ બની જાય છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કાજુ બની તૈયાર થઈ ગયા છે। ત્યાર પછી સામગ્રી જોઈ લઈએ। એમાં એક બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે, 2 ચમચી ઘી લીધું છે, 1 ચમચી તલ છે અને અડધી ચમચી દળેલી ખાંડ છે। તો દળેલી ખાંડને આ રીતે 2 ચમચી ઘી નાખી અને સરસ આપણે ફેટી દેવાનું છે। જેટલું તમે ફેટશો એટલો જ તમારા બિસ્કિટ એકદમ સરસ ક્રિસ્પી બનશે। કોઈ બી એમાં ક્રિસ્ટલ રહેશે નહીં ખાંડના। તો ખાંડ દળેલી હોય છે એટલે કેવું હોય છે, તમે તળો ત્યારે એને પીગળે છે એટલે એકદમ સરસ જ્યાં જ્યાં જો આ રીતે ફેટ્યું નહીં હોય તો તમારા જે બિસ્કિટ છે એ કાળા પડી જશે। તો આ રીતે એકદમ જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી એકદમ સરસ આને ફેટી દેવાનું છે। હવે આપણે લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવામાં આ રીતે જે ફેટીને તૈયાર રાખ્યું છે એને પહેલાં તો લોટને સરસ આ રીતે મસળી દેવાનો છે, બધું એક રસ કરી દેવાનું છે। જેટલું એને મસળશો એટલું જ એકદમ સરસ કોરો લોટ છે એ આવી રીતે જે મોણ નાખ્યું છે એ બધું એમાં મુઠ્ઠી પડતો મોણ આ રીતે ભેગો થઈ જશે। ત્યારે જ પછી પાણી નાખી અને આપણે હવે લોટ બાંધવાનો છે। તો મેં અત્યારે 1 ચમચી પાણી લીધું છે અને આપણે આ લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે અને એકદમ ધીમે ધીમે જે પાણી નાખવાનું છે, એક સામટું વધારે પાણી નથી। જેવી રીતે લોટ બાંધતા જઈએ અને વળી થોડું પાણી નાખતા જઈએ। જો થોડું વધારે પાણી પડી જશે તો બિસ્કિટ ચવળ બની જશે। જે આપણે મોણ નાખ્યો છે એમાં પાણીનો ભાગ વધારે રહેશે તો બિસ્કિટ સારા નહીં બને। તો આ રીતે રોટલીનો લોટ જ લીધો છે, કોઈ બીજો અલગ લોટમાંથી નથી બનતું। આ બિસ્કિટ મેંદામાંથી બને છે પણ આપણે હેલ્ધી બનાવવાના છે તો એને ઘઉંના લોટમાંથી બનાવ્યા છે મેં। તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને આ રીતે સરસ લોટ આપણે બાંધી લેવાનો છે બસ। અને આપણે લોટનું ખાસ ધ્યાન રાખવાનું છે બસ આ બિસ્કિટમાં। જો મોણ અને આપણે લોટ સારો બાંધ્યો હશે ને તો બિસ્કિટ બહુ જ સરસ થશે। તો બસ આ રીતે લોટ આપણે મસળી અને સરસ આ રીતે કઠણ લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે। ત્યાર પછી હવે આપણે એક સાટો બનાવવાનો છે અંદર, જે 1 ચમચી ચોખાનો લોટ છે અને 1 ચમચી મેં અત્યારે ઘી લીધું છે। આ ઘી મારું થીજેલું ઘી છે। બસ આ 2 વસ્તુને સરસ એકદમ ફેટી દેવાનું છે। જેટલું ફેટશો એટલું સરસ આ એકદમ ઓગળી જશે અને પછી આપણે હવે આને સાઈડમાં રાખી દેવાનું છે। અને ત્યાર પછી જે આપણે લોટ તૈયાર થઈ ગયો છે એના હવે આપણે લુવા પાડી દેવાના છે। તો તમે જેટલો લોટ બાંધ્યો હોય એટલાના સરસ પતલી પતલી આપણે રોટલી વણવાની છે અને એકદમ સરસ પહેલેથી જ લોટ જો સારો બાંધ્યો હશે ને તો તમારા એકદમ સરસ બિસ્કિટ સરસ બનશે। તો આ રીતે થોડુંક તેલ અથવા ઘી નીચે લગાવવાનું પાટલીમાં, તો વણવામાં એકદમ સરસ આસાની રહે છે। પણ કોરો લોટ ના નાખશો, કોરો લોટ નાખી અને વણવાથી જે તેલમાં તમે તળશો તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને તેલ આખું બગડી જશે। એટલે આ રીતે થોડું ધ્યાન રાખજો। અને આ રીતે મેં બધી રોટલીને ફરીને બીજી રોટલી બી આ રીતે સરસ વણી દેવાની છે। આ બિસ્કિટ જો તમે છોકરાઓને લંચ બોક્સમાં સ્કૂલે જતા હોય એમાં આપો તો બી એકદમ સરસ રહે છે અને આ બિસ્કિટ 8 દિવસ સુધી સારા રહે છે। અને તમારે પાણીની જગ્યાએ દૂધમાં લોટ બાંધવો હોય તો બી તમે દૂધમાં બી લોટ બાંધી શકો છો। દૂધમાં બાંધવાથી લાંબા સમય સુધી આ બિસ્કિટ એકદમ સરસ રહે છે અને પાણીથી બી સારા જ રહે છે। પણ ખાસ પાણી ઓછું નાખવાનું તો બિસ્કિટનો ટેસ્ટ બી સારો આવશે અને બિસ્કિટ બી સારા બનશે। તો હવે આ બધી રોટલીને મેં આ રીતે વણી લીધી છે। હવે જે આપણે સાટો બનાવી અને તૈયાર કર્યો છે એને થોડો થોડો આ રીતે આખી રોટલીમાં સ્પ્રેડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો બધી જગ્યાએ થોડું થોડું લઈ અને આપણે જેટલી રોટલી બનાવી છે એને એક લેયર બનાવવાનું છે આપણે। તો આ રીતે ઉપરથી એક રોટલી ઉપર બીજી રોટલી આ રીતે મૂકી દેવાની છે। હવે એના ઉપર આપણે જે આ સાટો છે એ લગાવી દેવાનો છે। એમાં આપણે એક પછી એક જેટલી રોટલી બનાવી છે એના એક સરસ લેયર કરી દેવાના છે। ક્યાંય બી થોડુંક બી બધી બાજુથી જે સાટો છે એ લગાવવાનું, જ્યાં પણ રહી જશે ત્યાં ચોટશે નહીં તો એ બિસ્કિટનો ટેસ્ટ બી સારો નહીં આવે અને આના કારણે આપણે જે લેયર બનાવી છે ને એ જ્યારે બિસ્કિટ તળાશે ને ત્યારે બધા બિસ્કિટમાંથી આમ થોડો થોડો ભાગ ખુલી જશે
અને એકદમ સરસ ક્રિસ્પી આના કારણે સાટાથી બને છે. જે ચોખાનો લોટ અને 1 ચમચી ઘી નાખવાથી એકદમ બિસ્કિટ વધારે ક્રિસ્પી બને છે. તો મારી ચેનલને જરૂરથી વિડીયો જોયા પછી જો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે મેં 5 કે 6 રોટલી મારી થઈ હતી, તો એને બધી રોટલીને મેં આવી રીતે થોડો થોડો સાટો લગાવી દીધો છે. હવે સૌથી ઉપરની હોય એમાં આપણે સાટો નથી લગાવવાનો, એને આપણે હવે ઉપર રાખી અને હવે વણવાનું છે. થોડુંક હાથથી પ્રેસ કરી દેવાનું છે. જો આ રીતે પ્રેસ કરશો તો એકદમ સરસ આસાનીથી આ બધી રોટલી ઉથલી બી જાય છે, કારણ કે આપણે મોણ અને લોટ સારો બાંધ્યો છે. તો એકદમ સરસ તમે જોશો કે હું આ રીતે આસાનીથી બધી રોટલીને એકદમ ઉચકી અને સરસ વણી શકું છું. તો થોડુંક હજુ આપણે પતલું કરવાનું છે અને આમ ઉપર વેલણ હલકા હાથે ફેરવશો તો બધી જે આપણી રોટલી છે એ બધી સરસ લેયર કર્યા છે એકદમ સરસ ચોટી જશે અંદર એકબીજા ઉપર. અને આ રીતે સરસ આપણે હવે થોડોક મોટો રોટલો વણી દેવાનો છે. તમારે કેટલી પતલા રાખવા છે કાજુ બિસ્કિટનો આકાર એ પ્રમાણે તમારે આ રીતે મોટી રોટલી વણી દેવાની છે. જેટલું તમે લાંબા ખેંચશો એટલો સરસ આ બની જશે. હવે આપણે જો તમે જોઈ શકો છો મેં આટલી જ પતલી રાખી છે. હવે આપણે 1 ચમચી લેવાની છે. કોઈ પણ ઘરમાં ચમચી ના હોય તો તમે આ રીતે ઢાંકણું હોય કોઈ પણ આપણે નાનું એવું બોટલનું ઢાંકણું હોય એ બી તમે લઈ શકો છો. અને પહેલી વાર જ્યારે આકાર આપશો ત્યારે કાજુનો આકાર સારો નહીં આવે, કારણ કે આપણે શરૂઆતમાં 2-3 કાજુ આપણા બગડશે. એટલે એવું નહીં વિચારવાનું કે બગડે છે કાજુ, એ પણ આવી રીતે 2-3 પીસ કરશો એટલે સરસ એકદમ કાજુનો આકાર આવી જશે. અને ચમચી લો તો ચમચીને ચારે બાજુથી હાથથી દબાવવાની, તો જ એકદમ દબાવશો ચમચીને તો જ આકાર એકદમ સરસ કાજુનો આવશે. તો આ રીતે મેં લાંબા પીસ એકદમ પહેલાં 1 લાઈન કમ્પ્લીટ કરવાની, પછી બીજી લાઈન કમ્પ્લીટ કરવાની, એમ આ રીતે આપણે સરસ આખા બધા રોટલામાંથી બધા પીસ પાડી દેવાની છે. અને છેલ્લે જ્યારે જે વસ્તુ બચે છે લોટ એને ફરી આપણે વણી લેવાનો છે. તો આ રીતે સરસ આપણે અને ચમચીને ચારે બાજુથી પ્રેસ કરવાની છે. મેં કહ્યું ને કે તમે 2-3 કાજુ થોડાક તમારા બગડશે, પણ જેમ જેમ તમે કાજુને આ રીતે શેપ આપતા જશો એમ એકદમ સરસ કાજુવાળા બિસ્કિટનો આકાર બી આવી જશે. અને એકદમ સરસ તમે જોઈ શકો છો મારા 2-3 કાજુ થોડાક શેપમાં નહોતા આવ્યા, પણ હવે પછી બધા બીજા શેપ બધો એકસરખો આવ્યો છે. તો આ રીતે આપણે બધાનો જે લોટ કરીને રાખ્યો છે વણીને એમાંથી મેં આ રીતે પીસ પાડી દીધા છે. હવે મેં તિરુપતિ કપાસિયા તેલમાંથી જ આ મેં કાજુ બિસ્કિટ બનાવ્યા છે. તો આ રીતે આપણે તેલ પહેલાં મેં ફાસ્ટ રાખ્યું હતું અને હવે મારો ગેસ એકદમ ધીમો કરી દીધો છે. આપણે એકદમ ધીમા ગેસે જ સરસ કાજુને તળવાના છે. જો તમારે કડાઈમાં આ રીતે કાજુને બનાવવા હોય તો એમાં તમારે થોડું ઘીનું મોણ બહુ વધારે નાખવાનું રહે છે, પણ આ તેલમાં તળેલા કાજુ વાળા બિસ્કિટ બહુ સરસ થાય છે અને આ જલ્દી બની જાય છે. અને જો તમારે તળેલું ના ખાવું હોય તો બી તમે કડાઈમાં આ રીતે તમે રાખી અને આ રીતે ઓવન ટાઈપ આપણે રીતે જે શેકીએ છીએ એ જ રીતે બી બનાવી શકાય છે. તો આને લગભગ આપણે 3 થી 4 મિનિટ તેલમાં આ રીતે ઉપર નીચે સરસ આ રીતે કરવાનું છે. તો એકદમ સરસ કાજુ તળાઈ જશે. તો આ રીતે બસ ઉપર નીચે આ રીતે ફેરવતા રહેવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. તો કાજુનો અંદરનો ભાગ છે એ બી જરા બી કાચો ના રહે, એકદમ સરસ શેકાઈ જાય અંદરથી બી. આ બહુ સરસ કાજુ બને છે. આ એક જાતનો નાસ્તો છે. જો બજારમાં તો મેંદાના બનીને મળે છે, પણ આપણે મેંદોને અત્યારે આ સમયમાં મેંદો ખાવો થોડો શરીર માટે નુકસાનકારક છે, એટલે મેં ઘઉંના લોટમાંથી જ આ રીતે બનાવ્યા છે. તો ઘઉંના લોટમાંથી બી એકદમ સરસ આ કાજુ બની જાય છે. તો આ તમે જોઈ શકો છો જો કાજુનો કેટલો અવાજ આવી રહ્યો છે, જો એકદમ ક્રિસ્પી અને કડક આપણા સરસ કાજુ બન્યા છે. નથી મેં આમાં કોઈ બેકિંગ સોડા બી નાખ્યો, સિમ્પલ જ બસ. અને તમે જોઈ શકો છો મારી અમુકમાં બધેમાં જે મેં શેડ કર્યા છે એ બધા ખુલી ગયા છે. જે રોટલીનો આપણે 5 રોટલીને કરીને રાખી હતી તો એના સાઈડમાંથી તમે જોઈ શકો છો કિનારી એકદમ સરસ છૂટી પડી ગઈ છે. તો મારા આ કમ્પ્લીટ રેસીપી કાજુ બિસ્કિટની તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.